હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે આગળના વિડીયોમાં યુનિટ 2 જોઈ ગયા છે. તો આજે આપણે એનું લખવાનું કામ કરીશું, બરાબર. એના ક્વેશ્ચન આન્સર લખીશું. તો અહીંયા સૌથી પહેલાં ફર્સ્ટ પેરેગ્રાફ આપેલો છે, તેને આપણે ધ્યાનથી વાંચીએ. અને મેં એને તમને આગળના વિડીયોમાં સમજાવી દીધો છે જ્યારે આપણે પાઠ ચલાવતા હતા ત્યારે. તો અત્યારે આપણે એનો પેરેગ્રાફ વાંચીએ અને પછી એના ક્વેશ્ચન આન્સર લખીએ. તો The great ruler of India, Akbar, had 9 gems in his coat. The 9 gems were the greatest in their own fields. One of them was Tansen, a great musician. He played different types of musical notes from the king. He played ragas like Amalkons, Deepak, Kedar, Malhar, etc. Tansen made some innovation in the Malhar Rag and created Miya Malhar Rag. તો આપણે પેરેગ્રાફને જોઈ ગયા. હવે આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈશું. કે પહેલો ક્વેશ્ચન છે કે હાઉ મેની જેમ્સ વેર ધેર ઇન અકબર્સ કોર્ટ, બરાબર. એટલે કે અકબરના દરબારમાં કેટલા જે પેલા રત્નો હતા તે કેટલા હતા. જમ્સ એટલે કે રત્નો. તો આપણે એનો જવાબ અહીંયા પેરેગ્રાફમાં શોધીશું કે ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જમ્સ ઇન હિઝ કોટ, બરાબર. તો આપણે અહીંયા આપણો જવાબ લખીશું કે ધેર વેર 9 જમ્સ ઇન અકબર્સ કોટ, બરાબર. ચાલો હવે આપણે બીજા ક્વેશ્ચન તરફ જઈએ કે હુ વોઝ તાનસેન. તાનસેન કોણ છે? તો આપણે પેરેગ્રાફમાં જઈશું કે One of them was Tansen. One of them was Tansen, a great musician. એટલે કે તાનસેન કોણ છે? તો આપણે એનો જવાબ લખીશું કે તાનસેન વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન. શું લખીશું આપણે? તાનસેન વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન, એટલે કે તે મહાન સંગીતકાર હતો. આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે કે વિચ રાગ ડીડ તાનસેન ક્રિએટ હાઉ. એટલે કે તાનસેને કયો રાગ બનાવ્યો હતો અને કેવી રીતે. તો આપણે એનો જવાબ અહીંયા લખીશું કે પેરેગ્રાફમાં શોધીશું. તો પેરેગ્રાફમાં આપેલું છે કે તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન ધ મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તો આપણે એનો જવાબ લખીશું એ જ કે તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન રાગ મલ્હાર એન્ડ ક્રિએટેડ રાગ મિયા મલ્હાર. એટલે કે તાનસેને એક સંશોધન કરેલું રાગ મલ્હારમાં અને પછી એણે એમાંથી રાગ મિયા મલ્હાર બનાવ્યો. આગળનો ક્વેશ્ચન આપણા MCQ આવેલા છે. તો MCQ આપણે જોઈએ કે અકબર, પહેલું MCQ કે અકબર હેડ ખાલી જગ્યા જમ્સ ઇન હિઝ કોટ, બરાબર. તો આપણે અત્યારે જ ક્વેશ્ચનમાં જોઈ ગયા કે કેટલા હતા રત્નો. તો એનો જવાબ આવશે 9. એટલે અહીંયા આપણે લખીશું ડી, બરાબર. ત્યાર પછી સેકન્ડ કે તાનસેન વોઝ અ ગ્રેટ ખાલી જગ્યા. તો એ પણ આપણે ક્વેશ્ચનમાં જોઈ ગયા કે તાનસેન શું છે? તો તાનસેન ગ્રેટ મ્યુઝિશિયન છે, એટલે અહીંયા આપણે લખીશું એ. ચાલો નંબર 3 કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ રાગ. એટલે કે નીચે તમને કેટલાક રાગ આપેલા છે, એમાંથી કઈ વસ્તુ છે કે જે રાગ નથી. તો મલ્હાર રાગ છે, બરાબર. દીપક રાગ છે, કેદાર રાગ છે, ચિરાગ એ રાગ નથી, એટલે આપણો જવાબ અહીંયા આવશે બી. ત્યાર પછી આપણે જોઈએ નંબર 4 કે ઇન વિચ રાગ ડીડ તાનસેન મેક સમ ઇનોવેશન. એટલે કે કયા રાગની અંદર તાનસેને પોતાનું ઇનોવેશન કરેલું, અંદર કંઈક ઉમેરેલું, બરાબર. તો આપણે એનો જોઈએ કે કેદારમાં નથી એણે ઉમેર્યું, બરાબર. દીપકમાં નથી એણે ઉમેર્યું, માલકોસમાં એણે નથી ઉમેર્યું, તો શેમાં એણે ઉમેર્યું? મલ્હારમાં, બરાબર. એટલે આપણો જવાબ આવશે અહીંયા સી. આગળ જોઈએ આપણે કે વિચ રાગ ડીડ તાનસેન ક્રિએટ. એટલે કે તાનસેને કયો રાગ બનાવ્યો હતો. તો એનો જવાબ આવશે
મિયા મલ્હાર એટલે કે બી બરાબર. ત્યાર પછી આપણે જોઈએ નંબર 6 કે ઇનોવેશન મીન્સ ખાલી જગ્યા એટલે કે ઇનોવેશનનો મતલબ શું થાય? તો આપણે જોઈએ એનો જવાબ આવશે કે ન્યૂ ચેન્જીસ એટલે કે એની અંદર તમારે થોડા સુધારા વધારા કરવાના અને પછી કંઈક નવી વસ્તુ બનાવવાની, એટલે આપણો જવાબ અહીંયા આવશે એ. ચાલો ત્યાર પછી આપણે સેકન્ડ પેરેગ્રાફ પર જઈએ કે સેકન્ડ પેરેગ્રાફ આપણે વાંચીએ કે વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. He said to Tansen, Ustadji, play something new on your tanpura and make us happy. Tansen agreed. He took his tanpura. He started Rag Darbari. The court became calm and quiet. People forget everything around them. After some time, the king looked up, his eyes bright with praise. Wonderful, he said. તો આ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર હવે આવશે, તો તેને આપણે જોઈએ બરાબર. તો પહેલો ક્વેશ્ચન છે આપણો કે વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ તાનસેન્સ વોઇસ એટલે કે રાજાએ તાનસેનના અવાજ વિશે શું કહ્યું? તો આપણે એનું લખીશું કે ધ કિંગ આસ્ક્ડ તાનસેન ટુ પ્લે સમથિંગ ન્યૂ ઓન હિઝ તાનપુરા એટલે કે એનો અવાજ તો સારો જ છે પણ તું એની અંદર કંઈક નવું વગાડ તારા તાનપુરાની ઉપર, જે એનું સાધન છે વગાડવાનું મ્યુઝિક, તો એની પર તું કંઈક બીજું નવું વગાડ અને કંઈક નવો અવાજ તો એમાં કાઢ એન્ડ મેક ધેમ હેપી અને એને ખુશ કર. ચાલો સેકન્ડ ક્વેશ્ચન કે વોટ ડીડ ધ કિંગ આસ્ક્ડ તાનસેન ટુ ડુ એટલે કે રાજાએ તાનસેનને શું કરવા માટે કહ્યું? તો એનો જવાબ આપણે લખીશું કે ધ કિંગ આસ્ક્ડ તાનસેન ટુ પ્લે સમથિંગ ન્યૂ ઓન હિઝ તાનપુરા એટલે કે રાજાએ તાનસેનને કહ્યું કે એના તાનપુરાની ઉપર કંઈક નવું વગાડે બરાબર. ચાલો હવે આપણે એના MCQ જોઈએ કે વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ તાનસેન પ્લે એટલે કે તાનસેન કયું વાજિંત્ર હતું જે વગાડતો હતો? તો આપણે એના ઓપ્શન જોઈએ કે સિતાર નહોતો વગાડતો, સરોદ એ પણ નહોતો વગાડતો, તબલા પણ નહોતો વગાડતો, પણ શું વગાડતો હતો એ? તાનપુરા. એટલા માટે આપણો જવાબ આવશે અહીંયા તાનપુરા બરાબર. ત્યાર પછી આપણે જોઈએ સેકન્ડ કે વિચ રાગ ડીડ તાનસેન સિંગ ઇન ધ કોર્ટ એટલે કે તાનસેને દરબારમાં કયો રાગ ગાયો? તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે કે માલકોન્સ, દરબારી, મલ્હાર અને દીપક. તો આપણે જાણીએ જ છે કે એણે દરબારી રાગ જે હતો તે કોર્ટની અંદર ગાયો. ચાલો આગળ જોઈએ આપણે કે વિચ વર્ડ સો ધેટ ધ કિંગ વોઝ વેરી હેપી એટલે કે કયા શબ્દો જોઈને રાજા ખૂબ જ ખુશ થઈ ગયો? આની અંદર એવા કયા શબ્દો છે કે જેનો અર્થ થાય છે કે રાજા ખૂબ જ ખુશ છે? તો આપણે ઓપ્શન જોઈએ કે મેક અસ હેપી, ક્લેમ એન્ડ ક્વાઇટ, ક્યુર, ધ કિંગ લુક્ડ અપ, હિઝ આઈઝ બ્રાઇટ એન્ડ પ્રેઝ બરાબર. તો આનો જવાબ આવશે કે હિઝ આઈઝ બ્રાઇટ એટલે કે એની આંખો એકદમ ખુલ્લી થઈ ગઈ અને એ ખૂબ જ ખુશ થઈ ગયો, એટલે આપણો જવાબ અહીંયા આવશે ડી. ચાલો આગળ જોઈએ આપણે કે નંબર 4 વોટ ડીડ ધ કિંગ કોલ તાનસેન એટલે કે રાજાએ તાનસેનને શું કહ્યું? કયા નામથી એને બોલાવે છે? મિયા, ઉસ્તાદજી, ગુરુજી કે મહાશય. તો આપણને ખબર જ છે કે એને ઉસ્તાદજી કહે છે, જે ગાવામાં સારું ગાતા હોય તેને આપણે ઉસ્તાદ કહીએ, એટલે અહીંયા આવશે બી. ચાલો નંબર 5 કે વન્ડરફુલ, હુ સેડ ધીસ વન્ડરફુલ એટલે કે અદ્ભુત. આવું વાક્ય કોણ બોલે છે? તો આપણે એના ઓપ્શન જોઈએ કે તાનસેન એ નથી બોલતો, કોર્ટિયર કે દરબારી તો એ પણ નથી બોલતા, અકબર બોલે છે બરાબર. અકબર જ્યારે તાનસેનનું સંગીત હોય છે તે સાંભળે છે એટલે કહે છે કે વન્ડરફુલ અદ્ભુત.
એટલે આપણો જવાબ આવશે અહીંયા અકબર. આગળનો પેરેગ્રાફ આપણે જોઈએ કે નંબર 3. તો હું પેરેગ્રાફ વાંચું છું, પછી આપણે એના ક્વેશ્ચન આન્સર તરફ જઈએ. તો સુપર્બ, આઈ લિસન ટુ એવરી ડે, બટ ધીસ વોઝ ધ બેસ્ટ. તાનસેન bowed before the king. I think you have the most wonderful voice in the world, said the king. Well, my lord, there is someone who sings better than I, said Tansen with a smile. Really, cried the disbelieving king, then I must have him sing in my court. Can you arrange it? asked the king. Tansen shook his head. I am afraid, he will not come to the court. ચાલો હવે આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈએ કે વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ તાનસેન્સ વોઇસ, એટલે કે રાજા જે છે તે તાનસેનના અવાજ વિશે શું કહે છે. તો એનો જવાબ આપણે લખીશું કે ધ કિંગ said that Tansen had the most wonderful voice in the world. એટલે કે રાજા તાનસેનને કહે છે કે એનો અવાજ જે છે તે દુનિયાનો સૌથી અદ્ભુત અવાજ છે. આગળનો ક્વેશ્ચન કે ડીડ તાનસેન એગ્રી વિથ ધ કિંગ, એટલે કે તાનસેન રાજા સાથે સહમત થાય છે, હા કે ના, એમાં આપણે લખવાનું છે વોટ ડીડ હી સે, અને તે શું કહે છે. તો આપણે એનો જવાબ લખીશું કે નો, તાનસેન ડીડ નોટ એગ્રી વિથ ધ કિંગ, એટલે કે તાનસેન રાજા સાથે સહમત થતો નથી. એટલે કે રાજા એવું કહે છે કે તારો અવાજ દુનિયાનો સૌથી અદ્ભુત અવાજ છે, પણ તાનસેન એના જોડે રાજા જોડે સહમત થતો નથી આ વાક્ય માટે. અને પછી એ શું કહે છે તો હી સેડ there was someone who sang better than him, એટલે કે બીજું કોઈક વ્યક્તિ છે કે જે એના કરતાં પણ સારું ગાઈ શકે છે. ચાલો હવે આપણે એના એમસીક્યુ તરફ જઈએ. તો પહેલું એમસીક્યુ છે એનું કે હાઉ ડીડ તાનસેન શો હિઝ રિસ્પેક્ટ ટુ ધ કિંગ, એટલે કે તાનસેન જે હોય છે તે રાજાનું માન રહે એટલા માટે શું કરવા માટે કહે છે. તો હી બોડ બિફોર ધ કિંગ, એટલે કે એને રાજા બનીને આવવાનું નથી, એની જોડે જે જવાનું છે ને, તો એટલા માટે એણે શું કરવાનું છે કે એણે રાજા બનીને ત્યાં જવાનું નથી. એટલે આપણો જવાબ આવશે આ બી. આગળ જો આપણે કે વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ, એટલે કે અહીંયા જે આ 4 સ્ટેટમેન્ટ આપેલી છે ABCDમાંથી, એમાંથી કઈ સ્ટેટમેન્ટ જે છે તે ટ્રુ છે, એટલે કે સાચી છે. તો પહેલી આપણે વાંચીએ કે તાનસેન વોઝ ધ બેસ્ટ સિંગર, તાનસેન એ સૌથી મહાન સારો ગાયક છે. બી સમવન સેંગ બેટર ધેન તાનસેન, એટલે કે તાનસેન કરતાં પણ કોઈક સારું ગાય છે. ત્યાર પછી આપણે જોઈએ કે નંબર સી કે સમવન સેંગ એઝ ગુડ એઝ તાનસેન. તો અને છેલ્લી જોઈએ કે તાનસેન સેંગ બેટર ધેન એની વન. તો આપણો જવાબ જે છે તે આ 4માંથી આપણો જવાબ આવશે બી, સમવન સેંગ બેટર ધેન તાનસેન. આ જે સ્ટેટમેન્ટ છે, આ જે વાક્ય છે તે આ 3માંથી સાચું છે, એટલે આપણો જવાબ અહીંયા આવશે બી. બરાબર. ચાલો હવે આપણે નંબર 3 તરફ જઈએ કે ડિસબિલીવિંગ મીન્સ એટલે કે અમાન્ય હોવું. તો એનો મતલબ શું થાય. તો આપણે ઓપ્શન જોઈએ. ડિસ્ટન્સ એટલે કે દૂરી, ડિસ્ટર્બ એટલે કે હેરાન કરવું, પછી નોટ શ્યોર એટલે કે ચોક્કસ ના હોવું,
અને પછી છે નોટ હેપી એટલે કે ના ખુશ હોવું, ખુશ ના થવું. તો અહીંયા આ ડિસબિલિવિંગ સાથે ફક્ત આ નોટ શ્યોર એટલે કે ચોક્કસ ના હોવું એટલે કે માનવું નહીં એ વસ્તુને, તો એ આની સાથે સંગત થાય છે એટલે આપણો જવાબ અહીંયા આવશે સી. ચાલો પેરેગ્રાફ નંબર 4. અકબર વોઝ વેરી eager to meet him. Very well, Ustadji, said the king. With a smile, he looked into Tansen's eyes. If he doesn't come here, I shall go to him myself. Will you take me to him? Asked the king. Yes, but you do not go there as the king, said Tansen. I shall go as the humble lover of music, said the king. ચાલો હવે આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈએ કે વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ, એટલે કે તાનસેન રાજાની સામે કઈ કન્ડિશન શરત મૂકે છે. તો આપણને ખ્યાલ જ છે કે તાનસેન રાજાને કહે છે કે તમે રાજાના વેશમાં ત્યાં જઈ શકશો નહીં, એટલે આપણે જવાબ લખવાનો છે કે તાનસેન ટોલ્ડ ધ કન્ડિશન to the king that he would not go there as the king. ચાલો સેકન્ડ ક્વેશ્ચન કે how would the king go there? how would the king go there એટલે કે રાજા કઈ રીતના શું બનીને ત્યાં જાય છે. તો આપણે એનો જવાબ લખીશું કે the king would go there as a humble lover of music, એટલે કે રાજા ત્યાં રાજાના વિશે તો નહીં જઈ શકશે પણ એ એક સંગીતના ચાહક બનીને ત્યાં જઈ શકશે. ચાલો આગળ છે એમસીક્યુ. તો એમાં પહેલું એમસીક્યુ આપણે જોઈએ કે આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. હુ સેડ ધીસ વર્ડ? આ વાક્ય કોણ બોલે છે કે હું ત્યાં જઈશ એવું? તો એમાં પહેલું છે તાનસેન. તો તાનસેન નથી બોલતો, પછી છે રાજા બોલે છે બરાબર. સંત હરિદાસ નથી બોલતો કેમ કે એની પાસે જ આપણે જવાનું છે અને દરબારી પણ નથી બોલતો, એટલે અહીંયા આપણો જવાબ આવશે ધ કિંગ, બી બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે અકબર વુડ ગો ધેર એઝ ખાલી જગ્યા, એટલે કે અકબર ત્યાં શું બનીને જાય છે. તો અત્યારે જ આપણે ક્વેશ્ચનમાં જોઈ ગયા શું બનીને જાય છે. તો અકબર એ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, એટલે કે એક સંગીતના ચાહક બનીને ત્યાં જાય છે. ચાલો આગળ જોઈએ આપણે કે હમ્બલ મીન્સ, હમ્બલનો મતલબ શું થાય છે. તો અહીંયા તમને એક બધા ઓપ્શન આપેલા છે કે પુઅર એટલે ગરીબ, સિમ્પલ એટલે કે સાદો માણસ બનીને, ત્યાર પછી છે રીચ એટલે કે માલદાર માણસ બનીને, અને ડી છે ગ્રેટ. તો ગ્રેટ એટલે કે મહાન વ્યક્તિ બનીને. તો અહીંયા આપણો જવાબ આવશે સિમ્પલ એટલે કે બી, સાદો માણસ બનીને જાય છે ત્યાં બરાબર. ચાલો હવે આપણે આગળનો પેરેગ્રાફ જોઈએ કે નંબર 5. તો નંબર 5 વાળો પેરેગ્રાફ આપણે જોઈશું કે સંત હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ વોઝ ધ મેન. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. He was Tansen's guru. He lived a very simple life. He was devoted to music and to Lord Krishna. He lived in Vrindavan in a hut on the bank of river Yamuna. His disciples were Baiju Bawra and Tansen. When Tansen and the king reached the place, Sant Haridas was busy with his daily routine. He greeted both. When they requested him to sing, he smiled and said, I am not a great musician. I sing as you sing. I left singing many days ago, so I can't sing properly.
ચાલો હવે આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈશું કે હુ સેંગ બેટર ધેન તાનસેન, એટલે કે તાનસેન કરતાં વધારે સારું કોણ ગાય છે? તો આપણે પાઠમાં જોઈ જ ગયા છે કે સંત હરિદાસ વોઝ સેંગ બેટર ધેન તાનસેન, બરાબર. એટલે કે સંત હરિદાસ છે તે તાનસેન કરતાં વધારે સારું ગાય છે. ચાલો સેકન્ડ ક્વેશ્ચન કે વેર ડીડ સંત હરિદાસ લીવ, એટલે કે સંત હરિદાસ ક્યાં રહે છે? તો આપણે એનો જવાબ લખીશું કે સંત હરિદાસ લીવ્ડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. એટલે કે સંત હરિદાસ વૃંદાવનની અંદર એક નદીના કિનારે યમુના નદીના કિનારે ઝૂંપડીમાં રહે છે. ચાલો આગળનો ક્વેશ્ચન આપણે જોઈએ કે હુ વોઝ સંત હરિદાસ, એટલે કે સંત હરિદાસ કોણ છે? તો આપણે એનો જવાબ લખીશું કે સંત હરિદાસ વોઝ અ મ્યુઝિશિયન. સંત હરિદાસ એ એક સંગીતકાર છે. અને એની સાથે સાથે આપણે બીજું પણ લખીશું કે એન્ડ તાનસેન્સ ગુરુ ઓલ્સો, અને એ તાનસેનના ગુરુ પણ છે. આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે કે હુ વેર સંત હરિદાસ ડિસિપ્લેસ, એટલે કે સંત હરિદાસના શિષ્યો કોણ છે? તો આપણે એના જવાબ લખીશું કે તાનસેન એન્ડ બેજુ બાવરા વેર સંત હરિદાસ ડિસિપ્લેસ, બરાબર. ચાલો ક્વેશ્ચન નંબર 5 કે ટુ વોટ વોઝ સંત હરિદાસ ડિવોટેડ, એટલે કે સંત હરિદાસ કોને અર્પિત છે એમના જે સંગીત છે તે? તો આપણે એનો જવાબ લખીશું કે સંત હરિદાસ વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણા, એટલે કે સંત હરિદાસ એ સંગીતને સમર્પિત છે, બરાબર. એમનું જીવન સંગીતને સમર્પિત છે. અને કોને સંગીતને સમર્પિત છે? તો ભગવાન કૃષ્ણને. ભગવાન કૃષ્ણ માટે એ સંગીત ગાય છે. ચાલો આગળ જો આપણે કે એમસીક્યુ છે અહીંયા. તો પહેલું એમસીક્યુ આપણું છે કે તાનસેન વોઝ ટોકિંગ એબાઉટ ખાલી જગ્યા. તાનસેન કોના વિશે કહી રહ્યા છે? તો આપણે એના ઓપ્શન જોઈએ કે સંત હરિદાસ, બરાબર, આપણે ખબર જ છે. તો અહીંયા આપણે લખીશું એ. સેકન્ડ એમસીક્યુ કે હુ વોઝ સંત હરિદાસ, સંત હરિદાસ કોણ છે? તો સંત હરિદાસ એ એક સંગીતકાર છે, એટલે આપણો જવાબ અહીંયા આવશે બી. નંબર 3 કે વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ, એટલે કે નીચે કયું એવું વાક્ય છે, વિધાન છે કે જે ખોટું છે? તો આપણે પહેલું વાક્ય જોઈએ કે સંત હરિદાસ વોઝ તાનસેન્સ ગુરુ. આ વાક્ય કેવું છે? સાચું છે, એટલે એ તો નહીં આવે આપણો જવાબ, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ કે બી સંત હરિદાસ લીવ્ડ ઇન અ સિમ્પલ લાઈફ. આ વાક્ય પણ કેવું છે? સાચું છે. સંત હરિદાસ જે છે તે સાદું જીવન જીવે છે, એટલે એ વાક્ય પણ ખરું છે, એટલે આપણો જવાબ એ નથી. ચાલો આગળ જોઈએ કે નંબર સી સંત હરિદાસ વોઝ ડિવોટેડ ઓફ મ્યુઝિક એન્ડ લોર્ડ કૃષ્ણા. તો આ પણ કેવું છે? સાચું છે, બરાબર. સંત હરિદાસ છે તે સંગીતને સમર્પિત છે અને લોર્ડ કૃષ્ણ માટે એ સંગીત વગાડે છે. ત્યાર પછી આપણે જોઈએ કે લાસ્ટ સંત હરિદાસ લીવ્ડ ઇન અ પેલેસ, એટલે કે સંત હરિદાસ એ મહેલમાં રહે છે. પેલેસ એટલે કે મહેલ. તો આ વાક્ય કેવું છે? ખોટું છે, બરાબર. એટલે આપણને પૂછ્યું છે કે કયું વાક્ય જે છે જે અહીંયા ખોટું છે? તો ડી, એટલે આપણો જવાબ અહીં આવશે ડી, બરાબર. આગળ જોઈએ આપણે કે વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ એવરીબડી. એવરીબડી એટલે કે દરેક દિવસ, બરાબર. એવરીબડી ને એવરી ડે, એટલે કે આ પેરેગ્રાફમાં એવો કયો શબ્દ છે કે જેનો મતલબ થાય છે દરેક દિવસ, એવરી ડે? તો એનો જવાબ આપણે લખીશું કે ડેલી એટલે કે દરરોજ. તો દરરોજ જે છે તે આ એવરી ડે જોડે સંબંધ ધરાવે છે, એટલે આપણે ઓપ્શન લખીશું સી. કેમ કે રૂટીન એટલે શું થાય? રૂટીન એટલે થાય દરરોજનું કામ, એટલે ઓપ્શન નહીં આવે.
સિમ્પલ એટલે સાદું એટલે એ પણ નહીં આવે, ડિસિપ્લિન એટલે કે શિસ્ત એટલે એ પણ નહીં આવે, એટલે બાકી શું રહ્યું સી, સી એટલે કે ડેલી એટલે કે દરરોજ, બરાબર. રોજનું કામ એટલે એની સાથે એવરીડે એ સાથે સંગત થાય છે, એટલે આપણો જવાબ આવશે અહીંયા સી. ચાલો આગળ જોઈએ આપણે કે ડિસિપ્લિન મીન્સ ખાલી જગ્યા, એનો મતલબ શું થાય? તો એનો મતલબ થશે કે શિષ્ય, બરાબર. તો એનો મતલબ એનો જવાબ આવશે અહીંયા આપણો સી, સ્ટુડન્ટ, બરાબર. કેમ કે બાકીના ઓપ્શન છે ત્યાંની સાથે આવતા નથી. અહીંયા તમને એ ઓપ્શન આપ્યું છે ડિસિપ્લિન એટલે કે શિષ્યનો મતલબ શિષ્ય તો ના થાય, મ્યુઝિશિયન સંગીતકાર પણ ના થાય, ટીચર પણ ના થાય, એટલે શું થાય? સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓ. અહીંયા ડિસિપ્લિન એટલે કે શિષ્ય એટલે એનો અહીંયા થશે સ્ટુડન્ટ, વિદ્યાર્થીઓ, એટલે આપણો જવાબ આવશે અહીંયા સી. ચાલો નંબર 6 કે આઈ સિંગ એઝ યુ સિંગ, હુ સેડ ધીસ વર્ડ, એટલે કે તું જેવું ગાય છે તેવું જ હું ગાઉં છું. આ વાક્ય કોણ બોલે છે? આ શબ્દો કોણ બોલે છે? તો આપણે એના ઓપ્શન જોઈએ કે તાનસેન, તાનસેન બોલે છે? ના, નથી બોલતો. બેજુ બાવરા, તે પણ નથી બોલતો. અકબર, એ પણ નથી બોલતો. પણ કોણ બોલે છે? સંત હરિદાસ. સંત હરિદાસ એવું કહે છે કે જેવું તું ગાય છે તાનસેન તેવું જ હું પણ ગાઉં છું, એટલે આપણો જવાબ આવશે અહીંયા ડી. ચાલો આગળ જોઈએ આપણે કે છેલ્લું કે હું વોઝ સંત હરિદાસ ફેવરેટ ડિસિપ્લિન, એટલે કે સંત હરિદાસનો પ્રિય શિષ્ય કોણ છે? તો આપણે સૌ જાણીએ છીએ કે બેજુ બાવરા નથી, અકબર નથી, બિરબલ નથી, તો કોણ છે? તો તાનસેન છે, બરાબર. તો આપણે આપણો જવાબ અહીંયા લખીશું તાનસેન એ, બરાબર. તો આજના આ વિડીયોમાં આપણે આટલા 5 પેરેગ્રાફ સુધી લઈશું. એના આગળનો જે પેરેગ્રાફ છે તે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો દરેક વિદ્યાર્થીએ આટલા જે આ પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર છે આજના વિડીયોના તે દરેક વિદ્યાર્થી પોતાની નોટમાં લખશે અને મને એના ફોટો સેન્ડ કરશે. હું તમારા હોમવર્ક છે તે જોઈ લઈશ, બરાબર. ને જો કોઈની પાસે સ્વાધ્યાય પોથી હોય તો તે સ્વાધ્યાય પોથીમાં પણ લખી શકે છે, અને ના હોય તો નોટબુકમાં લખી શકે છે, પણ લખીને મને મોકલવાનું છે, બરાબર. એના ફોટા તમારે મને લખીને મોકલવાના છે. આજના વિડીયોમાં આપણા 5 પેરેગ્રાફ ચાલ્યા છે. 6થા પેરેગ્રાફનું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો અહીંયા સુધી જેને ખબર પડી હોય, કોઈ પેરેગ્રાફમાં ખબર ના પડી હોય તો મને પૂછી શકે છે, અને જો તો પણ અને ના ખબર પડે તો તમે મેં પાઠ ચલાવેલો તેનો વિડીયો જોઈ શકો છો, તો તમને ખ્યાલ આવી જશે કે આ પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે. તો દરરોજ વિડીયો જોતા રહો, કેમ કે દરરોજ નવા નવા વિડીયો મુકાય છે. અને આજના વિડીયોમાં આપણે 5 પેરેગ્રાફ લીધા છે. હવે 6થો પેરેગ્રાફ છે તે હવે આપણે આવતીકાલે જોઈશું, નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી પોતાનું હોમવર્ક કરતું રહેશે.